મળી રહ્યા છે ન્યૂઝ 18ના અહેવાલ બાદ સરકારે જાહેરાત કરી વરસાદ ન હોય ત્યાં 10 કલાક વીજળી અપાશે। સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં 10 કલાક વીજળી અપાશે। સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડૂતોને સૌની યોજના મારફતે નર્મદાનું વધારાનું પાણી અપાશે। કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ સૂચના આપી 15 દિવસ સુધી 10 કલાક વીજળી અપાશે। વરસાદ નથી ત્યાં સિંચાઈ માટે પાણી અપાશે। ખેડૂતોનો પાક બગડે નહીં તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે। આગામી સમયમાં જરૂરિયાત જણાશે તો ઉત્તર ગુજરાતમાં પણ સુજલામ સુફલામ મારફતે પાણી આપવામાં આવશે। સૌરાષ્ટ્ર રિજિયનની અંદર 11 જેટલા જિલ્લાઓમાં જ્યાં વરસાદ ખેંચાતા ત્યાં પાણીની માંગ ઊભી થઈ અને પાણીની માંગ ઊભી થાય એટલે સ્વાભાવિક વીજળીની પણ માંગ ઊભી થાય। ઉર્જા મંત્રી કનુભાઈએ અને ભૂપેન્દ્રભાઈએ નિર્ણય કર્યો છે કે 8 કલાકની જગ્યાએ હવે આવતા સમયમાં આ 11 જિલ્લાઓમાં 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી આપવાનો એક મહત્વનો નિર્ણય કર્યો છે અને સાથે નર્મદાના વધારાના પાણી સૌની દ્વારા સૌરાષ્ટ્રમાં પહોંચાડવાનો પણ નિર્ણય આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યો છે। કેબિનેટ બેઠકમાં કર્મચારીલક્ષી નિર્ણય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન। બિન સરકારી કોલેજના ફિક્સ પગારના કર્મચારીઓને માંદગીની રજા મળશે। 10 રજા પૂરા પગારમાં અને 20 રજા અડધા પગારમાં મળશે। આ રજા ફોરવર્ડ પણ થશે। કુલ 1282 કર્મચારીઓને લાભ મળશે। 57 જેટલી ગ્રાન્ટીનેડ સંસ્થાઓમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક ફિક્સ પગારના કર્મચારીઓને માંદગીની રજા અને ખાસ રજા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે। બિન સરકારી અનુદાનિત કોલેજના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક ફિક્સ પગારના કર્મચારીઓને 20 દિવસની મેડિકલ રજા મળશે। કર્મચારીઓને પોતાની માંદગી હોય, કુટુંબના સભ્યની માંદગી હોય એવા સંજોગોમાં 10 રજાઓ પૂરા પગારમાં અને 20 રજા અડધા પગારમાં નિયમ મુજબ મેડિકલ પ્રમાણપત્રને આધારે આપવાનો નિર્ણય કર્યો છે। દાહોદથી સમાચાર। દેવગઢ બારિયામાં એગ્રો સેન્ટર પર તપાસ તેજ। એગ્રો સેન્ટર ઉપર ખાતરની તપાસ હાથ ધરાઈ। નાયબ ખેતી નિયામક દ્વારા તપાસ હાથ ધરાઈ। કેટલીક દુકાનોમાં ગેરરીતિ થતા નોટિસ ફટકારાઈ। એગ્રો સેન્ટરના દુકાનદારને નોટિસ આપવામાં આવી છે। હાલમાં જે 3 દુકાન ચકાચક કરતા એમાં ખાસ કરીને ખેડૂતો સહેલાઈથી જોઈ શકે તે રીતના સ્ટોક પત્રક અથવા તો એ રીતે જોઈ શકે તે મૂકવાનો હોય છે। એ સ્ટોક પત્રક તેમજ દરેક ખાતરનો એક ભાવ વેચાણ ભાવ ખેડૂતો સહેલાઈથી જોઈ શકે તે મુજબ મૂકવાનો હોય છે। જે લગભગ 3 દુકાનોમાં સ્ટોકનું અવેલેબિલિટી છે જે તે દુકાનમાં એ જોવા મળી નથી। આ તરફ વલસાડ જિલ્લામાં પણ ખાતરની અછત વર્તાઈ રહી છે। ખેડૂતો ખાતર વિના હેરાન પરેશાન છે। ખાતરના ડેપો પર ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી કતાર લાગી હતી। ચોમાસાની શરૂઆતથી જ જિલ્લામાં ખાતરની અછત વર્તાઈ રહી છે। રોપણી અને વાવણીના સમયે જ ખાતર ન મળતા હોવાથી ખેડૂતો પરેશાન છે। જોકે આખરે હવે ખાતરનો કેટલો જથ્થો જિલ્લામાં આવતા ખાતરના ડેપો પર ખેડૂતો લાંબી કતારો લગાવી રહ્યા છે। ધરમપુરમાં પણ ખાતર ડેપો પર ખાતર લેવા માટે ખેડૂતોએ બજારમાં લાંબી લાઈન લગાવી હતી। રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામ પાસે મગફળીના ગોડાઉનમાંથી 1212 ગુણી મગફળીની ચોરી થઈ। નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદેલ મગફળીને ગોડાઉનમાં ચોરી થવાથી સનસનાટી મચી। જેતપુર મેવાસા સહકારી મંડળી દ્વારા મગફળીની ખરીદી કરી જુદા જુદા ગોડાઉનમાં રખાઈ હતી। ગિરિરાજ ગોડાઉનમાં 57,000થી વધુ મગફળી રાખવામાં આવી હતી, જેમાંથી અંદાજે 31.65 લાખની કિંમતની 1212 ગુણી મગફળી કોઈ ચોરી જતા પોલીસ અને નાફેડની ટીમ દોડતી થઈ ગઈ। ગોડાઉન મેનેજરે પોલીસ ફરિયાદ કરી હતી। મેનેજરના કહેવા પ્રમાણે અજાણ્યા ચોર મોડી રાત્રે ગોડાઉનમાં આવ્યા હતા અને બોલેરો ગાડીમાં 1212 જેટલી મગફળીની બોરીની ચોરી કરી ફરાર થઈ ગયા। આ બાબતે નાફેડના ડાયરેક્ટર મોહનભાઈ કુંડારિયાએ કહ્યું કે આ ઘટના પાછળ CWC જવાબદાર છે। તેમાં સરકારને કોઈ નુકસાન થતું નથી। ગોડાઉનમાં સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા ન હતા, જે CWCની ગંભીર બેદરકારી છે। સાથે ગોડાઉનના દેખરેખ માટે અમદાવાદની શ્રીરામ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીને સિક્યોરિટીના માણસો રાખવામાં આવ્યા હતા। દર 6 મહિને ગોડાઉનનું ફિઝિકલી વેરિફિકેશન કરવામાં આવતું હતું। ભાડે રાખેલ ગોડાઉન બહાર સીસીટીવી હોવા જોઈએ, પરંતુ ગોડાઉન બહાર સીસીટીવી કેમેરા ક્યાંય જોવા નથી મળી રહ્યા, જેથી અધિકારીઓની પણ બેદરકારી સામે આવી હતી।
हमने कल इसका फिजिकल वेरिफिकेशन हो रहा था, उसके तो हमने देखा पाया कि इसके अंदर बैग कम पाए गए, तो अभी इसकी पुलिस पड़ताल कर रही है, ये वो जानकारी देख रही है। जो नॉर्म्स है सिविल के, जहाँ आपको लगे कि भाई हाँ हमारे गोडाउन के अंदर चोरी हुई है, तो इसके अंदर हम सूचना नियर बाय स्टेशन और हमारे रीजनल ऑफिस के अंदर करते हैं। સરકાર દ્વારા જે મગફળીની ખરીદી કરવામાં તેને લઈને વાત કરીએ કે ગત રાત્રે 1212 બોરી તે ગલગલિયા હોટલની પાછળ જે ગોડાઉન છે ગોડાઉનમાંથી ચોરી થઈ હતી. આપણે પહેલા સીધા દ્રશ્યો બતાવ્યું છે. અત્યારે પોલીસની ટીમ અને પોલીસનો ધમધમાટ શરૂ કરવામાં આવે છે. જે 1212 બોરી અને 31 લાખ રૂપિયા ઉપરનો જે મુદ્દામાલ હતો તે અત્યારે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે. બીજી તરફ વાત કરીએ જે રીતે અત્યારે પોલીસ અત્યારે પહોંચી છે ને જે ઘટના સ્થળે ગોડાઉનને આપણે દ્રશ્યો બતાવ્યું છે, ગોડાઉનનો દ્રશ્ય જોઈ શકો છો કે અત્યારે પોલીસ છે અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કર્યું છે. જે રીતે સીસીટીવી છે સીસીટીવી લગાડવામાં નહોતા આવ્યા અને સીસીટીવી છે તે પાછળથી લગાડવામાં આવ્યા હતા. આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે અત્યારે રોગને બોલાવવામાં આવ્યું છે અને અત્યારે તપાસ કરવામાં આવી છે. જે રીતે 1212 બોરી હતી તે 12 બોરી જે 12 બોરી જે ચોરી કરવામાં આવી હતી તેને લઈને વાત કરી. જે રીતે 31 લાખનો મુદ્દામાલ છે તે અત્યારે પોલીસ તપાસ કરીને 4 લોકોની અટકાયત કરવામાં આવી છે. 4 લોકોની જે પૂછપરછ સાચી હકીકત બહાર આવશે કે આમાં કોણ કોણ સંડવાઈ રહ્યું છે. મુના બગાડી, ગુજરાતી, જેતપુર. રાજકોટના જેતપુરમાંથી ટેકાના ભાવે ખરીદેલી મગફળીની ચોરી. ટેકાના ભાવે ખરીદેલી મગફળીની વેરહાઉસમાંથી ચોરી કરાઈ. નાફેડ દ્વારા ખરીદેલ મગફળી જુદા જુદા વેરહાઉસમાં રાખવામાં આવી હતી. જેતલસર પાસેના ભાડે રાખેલ વેરહાઉસમાંથી અલગ અલગ સમયે મગફળીની બોરીની ચોરી કરાઈ. રો હાઉસમાંથી 1212 જેટલી મગફળીની બોરીની ચોરીની ફરિયાદ નોંધાઈ. આ ચોરીની ઘટના બાદ કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ અનેક સવાલ ઉઠાવ્યા છે. સમાચાર મળ્યા છે કે જેતપુરમાં મગફળીના ગોડાઉનમાં 1212 ગુણી ચોરાઈ ગઈ. એની ફરિયાદ ગોડાઉન મેનેજરે કરી છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ 1212 ગુણી ગોડાઉનમાં બહાર નીકળી હશે, 3 ખટારા ભરાયા હશે, તો સીસીટીવી કેમેરા નહોતા, ત્યાં ચોકીદાર નહોતો, ત્યાં સુપરવાઇઝર નહોતો. જો આ બધું હતું તો એની મિલીભગતથી થયું છે. જો નહોતું તો સીસીટીવી કેમેરા વગરના ગોડાઉનની અંદર મગફળી રાખી જ શકાય નહીં, તો કેવી રીતે રાખવામાં આવી છે? જેતપુર તાલુકાની અંદર એક ગોડાઉનની અંદર 3 દિવસ પહેલાં મગફળીની ચોરી થઈ છે. CWCના ગોડાઉન છે, સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશનના, એ નાફેડે ભાડા ઉપર રાખ્યા છે. આ ટોટલ જણસીની જવાબદારી CWCની હોય છે. એના એ રીતના એગ્રીમેન્ટના કરાર કરવામાં આવે છે. કોઈ પણ જાતનું નુકસાન થાય, ચોરી થાય કે આગ લાગે, કોઈ પણ બાબતની થાય તો એની 100% જવાબદારી CWCની હોય છે. આ ગોડાઉનની અંદર 57,600 ગુણી મગફળી અમે ભરી હતી. એમાંથી 1212 ગુણી મગફળીની ચોરી થઈ છે. સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. સુમુલનો ઓડિયો વાયરલ થવા મામલે ગરમાવો. કેસમાં 4 ડિરેક્ટરોને ક્રાઇમ બ્રાન્ચનું તેડું. કાંતિ ગામિત, રેસા ચૌધરી, ભરત પટેલ અને સુનિલ ગામિતને બોલાવાયા. બેઠકમાં થયેલી ચર્ચાનું કરવામાં આવ્યું હતું રેકોર્ડિંગ. 2 કલાક 7 મિનિટનું રેકોર્ડિંગ કરાયું હતું. ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ડિરેક્ટરો તેમના વકીલ સાથે હાજર થયા. સુમુલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અરુણ પુરોહિતનું પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નિવેદન લેવામાં આવ્યું. શંકામાં બોલાય કોણે આ કેસ કર્યો છે? શું એવી શંકા તમારા ઉપર જ કરી? અરજી કરેલી છે કે આ બોર્ડની મિટિંગનો વાયરલ રેકોર્ડિંગ કર્યું છે અને તે ગુનાહિત પ્રવૃત્તિ છે એમ કરીને અમને બોલાવેલા છે. અમે 4 જણ છીએ. આદિવાસીઓની નોકરીનો પ્રશ્ન હતો. આદિવાસી બહેનોને જે નોકરીમાંથી કાઢી મૂક્યા એના માટેનો પ્રશ્ન હતો. એટલે અમે એમને સમૂલમાં લેવા માટેનો એક રેલી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું હતું. એના માટે અમારા નામો આવી ગયા છે. ટાર્ગેટ. રાજકોટ લક્ષ્મીનગર અંડરબ્રિજ પાસે યુવકને માર મારતો વિડીયો વાયરલ થયો. જાહેરમાં લાકડીથી માર મારતો વિડીયો વાયરલ થયો. નશામાં હોવાથી માર માર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. લક્ષ્મીનગર અંડરબ્રિજ પાસેની આ ઘટના, એક યુવકને લાકડી વડે અન્ય શખ્સ જે માર મારતો જોવા મળી રહ્યો છે. વિડીયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયામાં અનેક તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે.
આ તરફ અરવલ્લીમાં એક શંકાસ્પદ શખ્સ લોકોએ ઝડપ્યો છે અને મેથી પાક ચખાડ્યો. મોડાસાના ટિન્ટોઈ ગામે શંકાસ્પદ શખ્સ ઝડપાયો હતો. નાની દીકરીઓ સામે ઇશારા કરતા શખ્સને લોકોએ ઝડપી પાડ્યો. શંકાસ્પદ શખ્સને લોકોએ મેથી પાક ચખાડી પોલીસ હવાલે કર્યો. ઝડપાયેલ વ્યક્તિ પરપ્રાંતીય હોવાનું ખુલ્યું. પોલીસની પૂછપરછમાં વ્યક્તિ પરપ્રાંતીય હોવાનું સામે આવ્યું. બનાસકાંઠામાં લુખ્ખા તત્વોનો આતંકનો વિડીયો વાયરલ થયો છે. વડગામના ડાલવાણા નજીક લુખ્ખા તત્વો કારમાંથી ખુલ્લી તલવાર અને ધોકા સાથે ઉતરી આતંક મચાવતા નજરે પડ્યા. લુખ્ખા તત્વોને જાણે પોલીસનો ડર જ ન હોય તેવી ઘટના વડગામ પંથકમાં સામે આવી. કોદરામના ગોવિંદ ઠાકોર નામના શખ્સે આતંક મચાવ્યાનું ચર્ચાસ્પદ. ખુલ્લેઆમ લુખ્ખા તત્વોના આતંકથી પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા. વડગામ પંથકમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલ ઉઠ્યા છે. તો કઈ રીતે ખુલ્લી તલવાર અને ધોકા સાથે આ જે શખ્સો છે તે અહીં પહોંચે છે, તેમને કોઈ જ ડર નથી. પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. અહીં સીસીટીવીમાં આ વ્યક્તિઓ કેદ થયા. કોદરામના ગોવિંદ ઠાકોર નામના શખ્સે આતંક મચાવ્યાનું સામે આવ્યું છે અને આસપાસના વિસ્તારમાં ભય પણ ફેલાયો છે. જો આ જ રીતે ખુલ્લેઆમ લુખ્ખા તત્વો અહીં આતંક મચાવતા રહેશે તો સ્થાનિકો પોતાના ઘરથી બહાર કેવી રીતે નીકળશે? સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે. એક સગીરા સહિત 2 યુવતીને નોકરીની લાલચે અમદાવાદ લાવી દેહ વેપારમાં ધકેલવાનો પ્રયાસ. બેંકમાં નોકરી અપાવવાની લાલચ આપી ફરિયાદી અને તેની મિત્રને અમદાવાદ બોલાવી. નિકોલની PVR હોટેલ ખાતે બંનેને ગેરકાયદેસર ગોંધી રાખવામાં આવી. 24 વર્ષીય યુવતીના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી. યુવતીએ પરિવાર અને પોલીસને જાણ કરતા પોલીસે રેડ પાડી. રાજદીપસિંહ જાડેજા, માહી ઉર્ફે મમતા પટેલ, બ્રિજરાજસિંહ ચૌહાણ, લાલાભાઈ અને સોનલબેન તેમજ મહેશભાઈ સામે ફરિયાદ નોંધાઈ. નિકોલ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર અમદાવાદથી માછલીના વોમિટ સાથે એકની ધરપકડ કરાઈ છે. સ્પર્મ વહેલ માછલીના વોમિટ સાથે એક ઝડપાયો. 2 કિલો વોમિટની કિંમત 2 કરોડ રૂપિયા. 2 કિલો માછલીનું વોમિટ કબજે કરાયું. રાજુ મારવાડી નામના વ્યક્તિની ધરપકડ કરાઈ. મુંબઈથી આ વોમિટ આપનાર આરોપી હાલ ફરાર છે. સમાચાર દાહોદથી મગફળીની ભૂસાની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ. ગરબાડા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો. પિકઅપ ગાડીમાંથી હેરાફેરી કરાતો હતો દારૂ. મગફળીના ભૂસાની આડમાં સંતાડીને લઈ જવાતો હતો દારૂ. ટીન બિયરની 2184 નંગ બોટલો અને પિકઅપ સહિત કુલ 5.55 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો. ગરબાડા પોલીસે મધ્યપ્રદેશના 2 ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સુરતના ઉધના પોલીસે ₹1550 કરોડના સાયબર ફ્રોડ કેસમાં મોટો ભંડાફોડ થયો. તપાસમાં RBL બેંકના કર્મચારીઓની સંડોવણી સામે આવી. કર્મચારીઓએ નકલી દસ્તાવેજો પરથી નકલી કરંટ એકાઉન્ટ ખોલાવવામાં મદદ કરી હતી. બેંકે આ તમામ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે અને પોલીસે 164 બેંક એકાઉન્ટ સીઝ કર્યા છે. એકાઉન્ટ સીલ કરી ₹2.5 કરોડની રકમ જપ્ત કરાઈ છે. મુખ્ય આરોપીઓના આંતરરાષ્ટ્રીય નેટવર્ક અને ક્રિપ્ટો સ્કેમ્સથી સંડોવણી પણ બહાર આવી. વધુ તપાસ માટે ફોરેન્સિક એનાલિસિસ ચાલુ છે. માંથી 8 એવા બેંકના માણસો હતા કે જે લોકોએ પૈસા લઈ અને મોનિટરી જે બેનિફિટ છે એ લીધો હતો અને એના ભાગરૂપે એ લોકોએ આ કામ કર્યું હતું, જેથી એ લોકોની અમે ધરપકડ કરી છે. તો સમગ્ર ઘટનામાં શરૂઆતમાં જે અમને 164 એકાઉન્ટ મળ્યા હતા એ 164 એકાઉન્ટ અત્યારે પોલીસ દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યા છે. એની ટોટલ એમાઉન્ટ જોઈએ તો 1,20,00,000 જેટલી આશરે થાય છે. સુરત શહેર વિસ્તારમાં રોડ અકસ્માત અટકાવવા સુરત પોલીસ કમિશનરનું એક્શન પ્લાન. સ્થાનિક પોલીસ સાથે ટ્રાફિક પોલીસ છે હેવી ગાડીઓ દંડ કરવાના બદલે જમા કરવાની શરૂ કરી. નો એન્ટ્રીના સમયે શહેર રસ્તા પર દોડતી ગાડીઓ જમા કરવાની શરૂઆત કરી. અત્યાર સુધી 500 ને 1000 દંડ ભરી ભારે રસ્તા પર દોડતા હતા. પણ હવે પોલીસે જાહેરનામાનો ભંગનો ગુનો માલિક અને ડ્રાઈવર પર નોંધવા સાથે ટ્રકો જમા કરી તેમને RTOનો મસ્ત મોટો દંડ આપે તો અકસ્માતોની ઘટના ઘટે તેને લઈને અભિયાન શરૂ કર્યું. કાલથી એક ડ્રાઈવ ચાલુ કરવામાં આવી છે શહેરમાં, જેમાં અત્યાર સુધી 102 જેટલા ડમ્પર
આરએમસી પ્લાન્ટના જો ટ્રાન્ઝિટ મિક્સર અને આઈસર ટેમ્પો અને ભારે વાહનોના જો અવૈધ તરીકે જો આ સમય મર્યાદાના જો ઉલ્લંઘન કરીને જો અને ઓવર સ્પીડિંગ કરીને અહીંયા શહેરમાંથી પકડાય છે એના ઉપર જો અમે લોકો જો જાહેરનામા ભાગના ગુના દાખલ કરીએ છીએ. અમદાવાદમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે. સોલા સિવિલ હોસ્પિટલમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. એક સપ્તાહમાં હોસ્પિટલમાં 13,865 ઓપીડી નોંધાઈ છે. ડેન્ગ્યુના 69 અને મેલેરિયા માટે 28 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હાલ હોસ્પિટલમાં 83 બાળકો તાવ, ઉધરસ અને શરદીની ફરિયાદ સાથે દાખલ છે. ચોમાસું ચાલી રહ્યું છે અને ચોમાસામાં આ સિઝનલ રોગો, પાણીજન્ય મચ્છરજન્ય રોગોમાં વધારો આપણને જોવા મળતો હોય છે. ખાસ કરીને જોવા જઈશું તો ડેન્ગ્યુના કેસીસ જૂન મહિનાની કમ્પેરમાં જુલાઈ મહિનો અને અત્યારે પણ 5 દિવસની અંદર જોવા મળે છે. અને મેલેરિયાના એ જ રીતે કમળો અને ઝાડા ઉલટી આ બધા જના કેસીસમાં જૂનની કમ્પેરમાં જુલાઈમાં વધારો જોવા મળે છે. કે હાઈગ્રેડ ફીવરથી શરીરમાં ચકામા પડે, ખૂબ વીકનેસ આવી જાય, વધારે પડતી નબળાઈ લાગે તો મહેરબાની કરીને તાત્કાલિક આપની આસપાસના ડૉક્ટરની સલાહ પ્રમાણે જરૂર લાગે તો ટેસ્ટ કરી અને ઝડપથી સારવાર ચાલુ કરશો તો રિકવરી ખૂબ ઝડપથી થશે. વાયરલ તાવ, શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શનના કેસીસમાં બાળકોમાં કોમન કોલ્ડ જેવા ડિઝીઝના સિમ્ટમ્સ અત્યારે લગભગ રોજના 100 દર્દીઓ આવતા હોય છે.